समस्या से सफलता तक, समस्या से सफलता तक, समस्या से सफलता तक। जीवन है तो समस्याएं भी हैं, और इसके लिए हम भाग्य, कर्म, ग्रह, वास्तु, तंत्र मंत्र या पुरुषार्थ को दोषी मानते हैं, और इन समस्याओं से भयभीत होकर, निरुपाय, निराश, हताश होकर हम हार कर बैठ जाते हैं। जीवन की समस्याओं से निराश होने की जरूरत नहीं है। युगों पहले हमारे ज्ञानी ऋषि मुनियों ने ज्योतिष, वास्तु, तंत्र मंत्र, विधि विधान, इन सभी की रचना हमारे जीवन की हर समस्या का निवारण करके हमें सफलता की ओर ले जाने के हेतु से की है। शास्त्रोक्त विधानों के अनुसार किसी भी क्षेत्र की कोई भी समस्या का समाधान संभव है। 5 पीढ़ियों से वडोदरा के राजवी गायकवाड़ परिवार की धार्मिक परंपरा के नेतृत्व के अधिकारी रहे राजगुरु परिवार के उत्तराधिकारी मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुवदत्त व्यास। इस सम्माननीय पद की प्रतिष्ठा की प्रतिभा उभरती है इनकी विनम्रता और सहजता में। धर्म और वेद शास्त्र के संस्कार जन्म से ही जिनकी रगों में प्रवाहित हैं, भारतीय संस्कृति, ज्योतिष, वास्तु, योग, वेद, मंत्र और तंत्र आदि जिनके जीवन का हिस्सा हैं, जिनके श्रीमुख पर हैं मां सरस्वती और हृदय कमल में विराजमान हैं श्री यंत्र की अधिष्ठात्री मां त्रिपुरा सुंदरी, ऐसे सिद्ध ज्ञानी मंत्रोगी राज्य गुरु पूज्य श्री ध्रुवदत्त व्यास का जीवन मंत्र है लोक कल्याण। पूजनीय ध्रुवदत्त जी के जीवन का प्रधान ध्येय है मनुष्य को आदि भौतिक, आदि दैविक और आध्यात्मिक समस्याओं से मुक्ति का शास्त्रोक्त मार्ग बताना। किसी भी क्षेत्र की समस्याओं से डर, हार और निराशा की गर्ता के अंधकार से निकालकर सफलता और समृद्धि की प्राप्ति करवाना। मनुष्य को खुद की पहचान करवाकर जीव को शिव से मिलवाना। ऐसी उच्च भावना से हजारों के जीवन को संवारने वाले पूजनीय गुरुजी श्री ध्रुवदत्त जी कहते हैं, यदि मनुष्य तय करे और सदगुरु की कृपा हो जाए तो जीवन में कुछ भी असंभव नहीं है, क्योंकि ईश्वर ने हमें जन्म के साथ वो शक्तियाँ दे दी है जिनके द्वारा हम जीवन में कुछ भी प्राप्त कर सकते हैं। ज़रूरत है अपने आप को पहचानने की। यदि आपका दृढ़ संकल्प है तो कुछ भी असंभव नहीं है, कुछ भी कठिन नहीं है। कुछ भी निर्णय आपको लेना है, आपको ही लेना है। मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुवदत्त व्यास के मार्गदर्शन का लाभ पाएं।
ચમત્કારો કરે ને એને સદગુરુ ન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતજીના અંદર એક શબ્દનો પ્રયોગ કરે છે. પ્રભુ કહે છે અમે લોકો ભગવાન, એટલે ભગવાન જે હોય ને એ તમને વરદાન આપી શકે, તમને બહુ બધું આપી શકે, પણ તમારા પાપોને ન બાળી શકે. તમારા પાપ જાણ બળે નહીં, જ્યાં સુધી તમારા પાપો બળશે નહીં, તમે નિષ્પાપ નહીં થાવ ત્યાં સુધી ભગવાન તમને મળશે નહીં. આપણે જો જે લોકો કર્મકાંડ કરતા હોય, પૂજા પાઠ કરતા હશે ઘરે બરે પછી નહીં, એ પૂજા કરાવનાર વ્યક્તિ બ્રાહ્મણ જે આવશે ને એ પહેલું પ્રાયશ્ચિત્ત કરાવશે તમને. તમને કહેશે નિષ્પાપ ભૂ થવા માટે તમે આ દક્ષિણા આપો, આ પૂજા કરો, ગાય આપો, આમ કેમ કરો. આ હિન્દુની પરંપરા છે. એ તમે નિષ્પાપ થાવ. તમે નિષ્પાપ નહીં થાવ ત્યાં સુધી તમે દુઃખી જ રહેવાના છો. સુખી થવું છે તો પાપને કાઢી નાખો. સદગુરુ પાપને કાપી કાઢે. મૂળ ભગવાન કહે છે સંત એવો વ્યક્તિ છે, એક ગુરુ જ એવો વ્યક્તિ છે જે તમારા પાપોને બાળી શકે, ભગવાન પણ નહીં. એ ભગવાનનું ગીત ભાગવતમાં વાક્ય છે. આ અર્જુન બળબડ કરે છે ગુરુની સામે, ભગવાનની સામે. ભગવાન આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. ભગવાન કઈ સાંભળે, ચૂપચાપ બેઠા છે. જ્યાં એને કહ્યું કે હું તમારું શિષ્ય છું, તમારા શરણમાં આવ્યો છું, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છું, ત્યારે ભગવાને પહેલો જવાબ અર્જુનને આપ્યો છે. બહુ સમજવા જેવો જવાબ છે. ભગવાન કહે છે શુદ્ધરમ હૃદય દૌર્બલ્યમ. આ બધી વાતો કરે ને કાકા મામા ફોઈ ફુવા વાળી, એ તારું કમજોર હૃદય બોલી રહ્યું છે અર્જુન. જે સેન્સિટિવ માણસ હોય, બહુ ભાવુક લોકો હોય, જ્યોતિષની ભાષામાં એવું કહેવાય જેનું સૂર્ય ખરાબ હોય, બહુ ભાવુક હોય, આખા ગામનો વિચાર કરતા બેઠા હોય, પોતાનો વિચાર ન કરે પણ આખા ગામનો વિચાર કરે, એવા લોકો દુઃખી થતા હોય છે. કાંઈ દુઃખ હોતું નથી, દુઃખને ઊભું કરે છે લોકો. ભગવાન કહે છે શુદ્ધરમ હૃદય દૌર્બલ્યમ. તારું હૃદય કમજોર થઈ ગયું છે, તારે વિજય મેળવવો હશે, તારે કંઈક પ્રાપ્ત કરવું હશે તો તારે પોતાને તૈયાર થવું પડશે. આ જે ઉપદેશ કરે કૃષ્ણનો પણ ગુરુનો રોલ છે. એટલા માટે યોગેશ્વર કહેવાયા એમને, જેને પોતાના શિષ્યને વિજય અપાયો. તમારે કંઈ પણ મેળવવું હશે, કંઈ પણ ઘણા હોય. કાલે ભાઈ મને કહેતા હતા ગુરુજી અમે ભૂલો કરીએ છીએ, અમારી ભૂલો થાય છે. અમે કહીએ કે ભૂલો કરો અને પછી ગુરુ પાસે આવો. ભૂલ તમે કરવી જ જોઈએ ને. ભૂલ કરશો તો શીખવા મળશે ને. ભૂલ જ નહીં કરો ને સારું પણ નહીં કરો તો શીખવા ક્યાંથી મળશે? અને ગુરુની એવી શક્તિ છે એ તમારા ગમે તેવા પાપો હશે ને એની બાળી કાઢશે. એકવાર નારદજી ભગવાનની પાસે ગયા. ભગવાનનો કઈ મૂળ સારો હતો. ભગવાન શાંતિ બેઠા હતા અને નારદજીને પ્રશ્ન કરે છે, નારદ તારો કોઈ ગુરુ છે કે કેમ? તારો કોઈ ગુરુ છે? નારદજી કહે મારે ગુરુનું શું જરૂર છે? બની ગયા છે. તમે જાતે જેને મેળવવા છે એ મને મળી ચૂક્યા છે, મારે ગુરુ જોઈતા નથી કે છે. મારે કોઈ ગુરુ નથી. એ ભગવાનનું જરા મગજ ગયું. ભગવાન કહે છે ગુરુ તો જોઈએ કે છે, ગુરુ વાળા મુક્તિ ના મળે. તારો જો ગુરુ ના હોય તો તારે અહીં આવવાનું જ નહીં કે છે. નારદજી કે હવાળા કોનું મોડું જોઈને આવ્યો છું કે છે આજે ભગવાનનું ગુણ બગડી ગયો છે કે પ્રભુ મારે ગુરુની શું જરૂર છે? જેને મેળવવા માટે ગુરુ કરવો છે એ તો આપ મળી ચૂક્યા છો. ના કે છે તારે કોઈ ગુરુ જોઈએ. સારું કહે છે પ્રભુ તમે કહો છો ગુરુ જોઈએ, હવે તમે જ ગુરુ બતાવો. એટલે ભગવાને પૃથ્વી લોકો નજર કરી. એક અજ્ઞાન કઠિયારો લાકડા કાપનારો લાકડા કાપતો હોય છે. ભગવાન કહે છે તો લાકડા કાપે છે ને એ તારો ગુરુ કહે છે. અને આમનું મગજ ગયું, અરે ભગવાન આ અજ્ઞાની આ પાપી જીવ એ મારો ગુરુ બનવાનો છે કે છે, એ મને શું જ્ઞાન આપવાનો છે કે છે, આ તો પાપી જીવ છે કે છે. પ્રભુ જરા ક્રોધિત થયા. પ્રભુ કહે છે નારદ તે મને શું કહ્યું તું? તમે કહો તે મારો ગુરુ,
મેં તને ગુરુ બતાવ્યો અને તે ગુરુનું અપમાન કર્યું છે કે છે. માતા પિતા ગુરુ વડીલનું અપમાન કરીને તો મહાપાપ લાગે છે. એ પાપમાં છૂટવાની કોઈ જગ્યા નથી હોતી. તમે કોઈ માનો કે ન માનો, તમારી શ્રદ્ધા કોઈ વ્યક્તિ પર હોય કે ના હોય, પણ અપમાન ન કરશો. કોઈ પણ દેવતાનું તમે અપમાન ન કરશો. અપમાન કરવું બહુ ખોટી બાબત છે. નારદજી દુઃખી થઈ ગયા. પ્રભુ શું થશે હવે કે 84 લાખ યોનિમાં તારે ફરી જન્મ લેવો પડશે અને ચક્કરમાં ફરવું પડે તારે કે છે. તે ગુરુનું અપમાન કર્યું છે. પ્રભુ ઉપાય શું? પ્રભુ કહે છે મારી પાસે તો કોઈ ઉપાય નથી ભાઈ. તારા ગુરુ પાસે જા, તને ઉપાય બતાવશે. કોઈ છૂટકો નહોતો. નારદજી પૃથ્વીલોક પર આવ્યા તો બિચારો કઠિયાળો હતો ને, એના પગ પકડ્યા. પેલો ગભરાઈ ગયો. હું તો એક સામાન્ય અજ્ઞાની જીવ, આ તો મોટા ઋષિ છે, મારા પગ પકડે છે કે. નારદજીએ શાંતિ સમજાયું, ભાઈ આવી આવી ઘટના ઘટી છે અને હું ફસાઈ ગયો છું. એ પેલા ભાઈબંધના ફોર્મ આવ્યું, બરાબર છે કે હવે આ નારદજી આ બરાબર આવ્યા છે કે બેસો કે શું થયું, આ આખી વાત ફરીથી કરો. નારદજી આખી સ્ટોરી સમજાઈ ગઈ. આવું થયું હતું ભાઈ, અને તું મારો ગુરુ બન્યો છે, હવે મારો ઉપાય બતાવો બચવાનો આમાંથી. ભૂલ થઈ ગઈ છે. કઢિયાળો કહે છે નારદ, બોલે બોલો, આ પૃથ્વીનો બનાવ્યો કોને? 86 લાખ યોનિઓ જે છે એ કોને બનાવી? બોલે ભગવાને બનાવી. સાચું કહે છે ભગવાને બનાવી છે? બિલકુલ સાચું, ભગવાન બનાવી છે. એક કામ કર, તું ભગવાન પાસે જા અને ભગવાનને કહે કે ભગવાન મારા ગુરુને આ જે 84 લાખ યોનિઓ છે ને એનું પિક્ચર જોવું છે કે છે. તમે કાગળમાં પેઇન્ટિંગ કરી આપો મને કે છે, મારા ગુરુને જોવું છે. યાદ રાખજે ભગવાન પાસે દોરાવજે કે છે. આ થઈ જશે. નારદજી ગયા ભગવાનની પાસે. પ્રભુ મારા જે ગુરુ છે ને એમની 84 લાખ યોનિઓ જોવી છે, એટલે તમારે કાગળ પર દોરી મને આપવાની છે. ભગવાન કે કઈ વાંધો નહીં. ભગવાન તો ભોળા હતા બિચારા, એ કાગળ પર દોરી આપી દોરી બધી. એ પિક્ચર લઈને ગુરુ પાસે આવ્યો. ગુરુ એને કહે છે ભાઈ આ દોર્યું કોને? બોલે ભગવાને. સાચી વાત છે ને, બરાબર છે ને, ચાલી જવાય છે કે આના પર ચાલી જાય છે. આ પેન્ટિંગ પર ચાલી જા કે તારી 84 લાખ યોનિ પૂરી રહી ગઈ. બોલે કેવી રીતે? કે પેલી યોનિ ભગવાને બનાવી છે અને આ કાગળે ભગવાને બનાવ્યો છે. તારું બાપ પૂરું થઈ ગયું છે. તારું બાપ પૂરું થઈ ગયું. આને કહેવાય गुरु। अगले कुछ मिनट आपका जीवन बदल सकते हैं जैसे इन्होंने बदला। पैसे घर में आने बंद हो गए थे, इनकम का कोई सोर्स नहीं मिल रहा था, पारिवारिक प्रॉब्लम था, डिप्रेशन में मैं चली गई थी और उनमें से बाहर निकलने का कोई रास्ता नहीं दिखाई देता था मुझे। सामाजिक, आर्थिक और मानसिक तीनों परिस्थितियों से मैं परेशान थी। मेंटली हैरेस हो रही थी, मतलब बीमार भी बहुत रहती थी मैं। समाज में भी मैं मुंह दिखा नहीं सकती थी, किसी के साथ बात नहीं कर सकती थी, किसी को अपना दुख नहीं बता सकती थी। ऐसा लगता था कि डिस्ट्रॉय कर दूं खुद की लाइफ को। बस मन की शांति ढूंढ रही थी उस वक्त। इतनी मानसिक परिताप से गुजर रहे थे कि हमें लगता था कि शायद जीवन में कुछ होगा ही नहीं। पर ये लोग निराश नहीं हुए, क्योंकि गुरुजी ने बताया कि अभी कुछ असंभवित नहीं है, सभी कुछ संभवित है अगर इंसान चाहे तो। गुरुजी ने रास्ता दिखाया कि अनुष्ठान करो, जो किए अनुष्ठान किया तो अभी मैं फाइनेंशियल और पारिवारिक स्टेबल हूँ और मानसिक भी बहुत अच्छा लगता है मेरे को। 3 महीने बाद ही फ़र्क पता चलने लग गया था और उसी पर मेरा विश्वास अटल बनता गया। 3 महीने के बाद जो मेरी लाइफ शुरू हुई गुरुजी के बताने के बाद, वो फिर मुझे ऐसा लगा कि नहीं, जीने लायक है। गुरुजी के साथ रहते हुए मंत्र दीक्षा के बाद जो उन्होंने ज्ञान दिया, जो अंतर्दृष्टि से ज्ञान दिया, वो तो मेरे लिए बहुत ही ऊंची परिस्थिति है। मेरे पास जाइलो गाड़ी है, जो कि मेरे पास एक लूना की कंडीशन नहीं थी। मेरे पास 3 तो मकान है जो कि मैंने खुद किराए से दिए हुए। मेरे पास खुद का मकान नहीं था। मेरे जीवन में जब मिला था तब समस्याएं के सिवा कुछ नहीं था। आज की तारीख में सिर्फ सफलता ही है, समस्या कोई है नहीं। तृप्ति को और मुझे दूर करके गुरुदेव ने हमें मार्ग बताया है अध्यात्म का। हमें आनंद होता है अगर कोई प्रश्न आता है, क्योंकि प्रश्नों को एक अलग नजरिए से देखना उन्होंने सिखाया है।
आप भी किसी भी क्षेत्र की समस्या का समाधान प्राप्त करके जीवन में सफलता की रोशनी ला सकते हैं। निर्णय आप ही को लेना है। 5 पीढ़ियों से वडोदरा के राजवी गायकवाड़ परिवार की धार्मिक परंपरा के नेतृत्व के अधिकारी रहे राजगुरु परिवार के उत्तराधिकारी मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुव दत्त व्यास। जब से परिचय में आया हूँ तब से किस तरह जिंदगी से लड़ने का, किस तरह से हर एक परिस्थिति से सामना करने का, वो सब उनसे सीखा हूँ। और उनके आशीर्वाद से मैं आज जो जगह पे हूँ वो वहाँ पे मैं बहुत खुश हूँ। जब गुरुजी ने जो मंत्र दिए थे उनसे उन्होंने वो ताकत दी थी कि तुम जो चाहोगी वो तुम्हें मिलेगा, और वो मेरा आत्मविश्वास उन्होंने ही जगाया था। उनकी ही कृपा, आशीष, जो कहे उससे ये हो गया है कि कोई प्रश्न दिखता ही नहीं। भारतीय संस्कृति, ज्योतिष, वास्तु, योग, वेद, मंत्र और तंत्र आदि जिनके जीवन का हिस्सा हैं, ऐसे सिद्ध ज्ञानी मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुव दत्त व्यास के मार्गदर्शन का लाभ पाएं। સદગુરુ જે હોય ને એ કોઈ અપેક્ષા વગર, આ ગુરુ જો અપેક્ષા કરે, ગુરુ જો ખોટું કરે તો એની સજા નથી હોતી। અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેખો ભવિષ્યતિ। ધર્મસ્થાનમાં ગુરુની પાસે ગુરુ પોતે હજી કોઈ ખરાબ કર્મ કરે છે તો એની માફી એને કોઈ દિવસ હોતી નથી, ભયંકર દુઃખ ભોગવવું પડે। એટલે સદગુરુ હોય ને એ શિષ્યનું કલ્યાણ કરવું। આપણા ઉપનિષદ કહ્યું છે સહનાવવતુ સહવીર્યમ કરવામહે। ઉપનિષદ એવું કહે છે મારું એકલાનું કલ્યાણ નહીં પણ અમારા શિષ્યનું પણ કલ્યાણ થાય, અમારા બેનું કલ્યાણ થાય, અમારા સૌનું કલ્યાણ થાય, એવી પ્રાર્થના ઉપનિષદોમાં કરી છે। એટલે ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ અને બહુ જવાબદારીવાળું કામ હોય છે। એક શિષ્યો ખૂબ વિશ્વાસ રાખીને ત્યાં કોઈ પાસે જાય અને જો એનું કાર્ય ન કરી શકે અથવા એનો વિશ્વાસ તૂટે ત્યારે વિશ્વાસ ભગવાનમાંથી ઉઠી જતો હોય છે। એટલા માટે જ્યાં પણ તમને જ્ઞાન મળે થોડું પણ દત્તાત્રેય ભગવાનની જેમ એમના જે 24 ગુરુઓ હતા એ બધા ગુરુઓ તમારે જ્ઞાન આપશે, પણ સદગુરુ એક જ હશે। સદગુરુ એક જ હશે અને એ તમને સાચું જ્ઞાન આપશે। આપણી પ્રાર્થના છે કે માતંગી ભુવનેશ્વરી ચ બગલા ધૂમાવતી ભૈરવી 10 મહાવિદ્યાઓ ઊભી થઈ જાય, 9 દુર્ગાઓ આવી જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આવી જાય, પણ તમને ઈચ્છિત ફળ ન આપી શકે જો ગુરુની કૃપા ન થાય તો। ગુરુ કૃપા ખાલી થઈ જાય ને તો એક દ્રષ્ટિ પડતાની સાથે તમારું કલ્યાણ કરી નાખે। એવા ગુરુઓ આ જગતમાં ઉપસ્થિત છે અને આપણા ભારતવર્ષમાં તો એટલા બધા સંતો છે જેની કલ્પના કરવી અઘરી છે। સંતોથી ભરેલો, ગુરુઓથી ભરેલો આ દેશ, પણ પ્રોબ્લેમ એ છે કે સદશિષ્યો મળતા નથી। સદશિષ્યો મળે ને તો ગુરુઓનો ઉપયોગ કરે, પણ સદશિષ્યો મળતા નથી। મોટા ભાગના 99% લોકો પૈસા કમાવા જ આવતા હોય છે। મોટા ભાગના લોકો પ્રોબ્લેમ લઈને ગુરુ પાસે આવતા હશે। મેં બહુ જોયું છે 50 વર્ષના અનુભવમાં ભગવાનને મેળવવા વાળો કે પોતાને ઓળખવા માટે એકાદ શિષ્ય આવી જાઓ ને તો ભગવાનની કૃપા, બાકી બધા શિષ્યો કંઈક મેળવવા માટે, કંઈક મેળવવા માટે, મોક્ષ મેળવવું ને એ પણ અપેક્ષા છે। ભગવાને ગીતાના 18મા અધ્યાયમાં કહ્યું છે કે સંન્યાસ કોને કહેવાય। અર્જુન પ્રશ્ન કરે છે કે ભગવાન સંન્યાસ કોને કહેવાય? પ્રભુ કહે છે સર્વ કર્મ ફલ ત્યાગા। બહુ સાંભળવા જેવું છે। સામાન્ય ભગવા કપડા પહેરે અને સાધુ બની જાય એ તો સામાન્ય સંન્યાસ છે એવું ભગવાન કહે છે, પણ કર્મ ફળનું ત્યાગ કરે, કોઈ પણ કર્મ કરો એનું ફળ છોડી દો, તમે સંન્યાસી છો સાચા। પણ બહુ અઘરું કામ છે, બોલવું સહેલું છે। મોટા મોટા સંતો પણ આ કર્મ ફળનો ત્યાગ કરી શકતા નથી। મેં તપશ્ચર્યા કરી, હું એક ટાઈમ અપવાસ કરું છું, હું આમ કરું છું, એ હું છે ને એ તમને દુઃખી કરે છે। હું જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી પરમાત્મા મળશે નહીં। સ્વની વિસ્મૃતિ એ પરમ તત્વની પ્રાપ્તિ છે। પોતાની વિસ્મૃતિ, પોતાને ભૂલી જવું એ જ મોક્ષ છે। પણ આપણે બધું જ યાદ રાખી શકીએ છીએ, કાંઈ ભૂલતા નથી। પૂજા કરતા કરતા બેઠા હોય ને તો 500 લોકો આપણને યાદ આવે,
500 લોકો આપણને યાદ આવે, 500 વાતો યાદ આવે, ભગવાન તો યાદ આવે જ નહીં. અને જ્યાં સુધી આપણે બધી વસ્તુઓ ભણીશું ને, યાદ રાખજો, ઉપરથી ભગવાન જો આવશે ને તો એ મુક્તિ નહીં આપે, સુખી નહીં કરી શકે. સુખ મેળવવું છે ને તો પોતાની વિસ્મૃતિ કરો, પોતાના આ બધા દુઃખનું કારણ શું છે? અહંકાર. બધા દુઃખનું, પેલા મને આમ કર્યું, પેલી આવું કર્યું, પેલો મારા પૈસા લઈ ગયો, પેલો આવું કરી ગયો, આ જે વસ્તુ છે ને એ અહંકારમાં આવે છે. અને અહંકાર એ આપણા દુઃખનું મૂળ કારણ છે. માતાજીએ મહિષાસુરને માર્યો, જય જય હે મહિષાસુર મર્દિની બોલીએ છીએ. એ મહિષાસુર કોણ હતો? કોઈ ભાડો હતો? માતાજી ભાડાને મારવા વિશે આવ્યા હતા? ના, મહિષાસુર એટલે ક્રોધ હતો. માં જગદંબાએ ક્રોધનો નાશ કર્યો છે. ભગવાન રુદ્રને આપણે શિવ કહીએ છીએ, જેને ક્રોધને પી ગયા છે. આ વસ્તુ જ્યારે કરીએ ને આપણે, તો ઈશ્વર તો આપણી પાસે જ બેઠો છે. ઈશ્વર કાંઈ દૂર નથી. સફળતા આપણી પાસે જ છે, આપણા હાથમાં છે. જો સફળતા મેળવવી હોય, ઈશ્વરને મેળવવું હોય, ભુક્તિ અને મુક્તિ મેળવવી હોય, તો આપણે સંપૂર્ણ શરણાગત થવું પડે. એ ગીતાજીનો છેલ્લો ઉપદેશ ભગવાનનો છે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજઃ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચો. બધું છોડી દે. તારે કાંઈ કરવાની જરૂર, માળા કરવાની જરૂર નથી, જપ કરવાની જરૂર નથી, તપ કરવાની જરૂર નથી, ઉપવાસ કરવાની જરૂર, કાંઈ કરવાની જરૂર નથી. એક જ કામ કરવું છે, મારી પાસે આવશે. પણ દુનિયામાં છે બધું કરી શકીએ, આપણે ભગવાન પાસે જઈ શકતા નથી. ભગવાન પાસે જાઓ, કોઈ ગુરુ પાસે પહોંચી જાઓ, મન મૂકી દો એની પાસે, અને પછી ચમત્કાર જુઓ કેવો ચમત્કાર છે. પણ આપણે તો ગુરુઓની પરીક્ષા પણ કરીએ કે કેવા છે, શું છે, ભગવાન કેવા છે, ભગવાન સાચા છે કે નહીં. ભગવાન જો આપણે ફળ ના આપ્યું, પૂજા કરી ફળ ના આપ્યું, તો ભગવાનને ભૂલી જવા, બીજા ભગવાન હોદવાના પાછી આપણે. ચાર ભગવાન હોતીએ, ચાર વસ્તુઓ હોતી, આપણે ના સોચશું. એક ભગવાનના માથે પડો, એક ગુરુના માથે પડો, પગમાં ના પડશો, માથે પડો. તમારે ત્યાં બે માણસો પૈસા માંગવા આવતા હોય, એક માણસ મહિને 2 મહિને પૈસા માંગવા આવે, એક માણસ કશું બોલે નહીં, પણ સવારના પોરમાં ઘેર બેસી જાય પૈસા લેવા માટે. તમે પહેલા પૈસા કોને આપશો? રોજ સવારે આવે એને આપશો ને, કે આ રોજ સવારે બેસી જાય, ગુરુ ક્યાં જોવાનું, પૈસા આપી દો આપણે. એવું છે, જે માથે પડે ગુરુના, ભગવાનના માથે પડે, ભગવાનનું જીવ ખાઈ જાય, લોહી પી જાય ભગવાનનું, ભગવાન કંટાળે તો આનું કામ કરો, આનું કલ્યાણ કરો, નહીં કરીએ ને તો આપણને દુઃખી કરશે. એવું સમજીને પણ ઈશ્વરની અનન્ય ભક્તિ 24 કલાક ચાલતા, હરતા, ફરતા, બેસતા. આપણે માળા કરવાની જરૂર નથી, પૂજા કરવાની જરૂર નથી, પણ મનમાં આપણો ભાવ ઈશ્વર જોડે હોવો જોઈએ. ઈશ્વરની સંસાર દરેક કામ કરો, કોઈ કામ ખરાબ જગતમાં હોતું નથી. અને જ્યારે ઈશ્વરની ભક્તિ કરશો, ઈશ્વરના કામમાં જશો, ઈશ્વર જોડે રહેશો, તો ઈશ્વર તમને ખોટું કામ નહીં કરવા દે. રાવણ જ્યારે પણ રામનો વેશ લઈને સીતા પાસે જાય છે, એના મનમાંથી કામ બની જાય છે. સીતાની માં દેખાય છે, સીતાની પવિત્ર દેખાય છે. તમે જ્યારે ભગવાન, એટલા માટે જ તમે ત્યાં ભગવાનની પૂજા કરો સવારે, તો પહેલી પૂજા કોની કરો છો ભાઈ? કોઈ કહેશે મને? ગણપતિની. કોઈ બીજું કોઈ કહેશે? આપણે ત્યાં ગણપતિની પૂજા થાય છે, પણ શરૂઆતમાં 5 તત્વોની પૂજા થાય છે. પહેલાં પહેલી પૃથ્વીની પૂજા થાય, પછી દીપકની પૂજા થાય, પછી કળશમાં પાણી હોય એની પૂજા થાય, શંખની પૂજા થાય, અને ભગવાન સૂર્યની પૂજા થાય, ઘંટાની પૂજા થાય. તમને ખબર છે આ 5 વસ્તુઓ શું છે? 5 તત્વોથી બનેલી વસ્તુ છે. પૃથ્વી તો છે જ, આકાશ એટલે શંખ છે, વાયુ એટલે ઘંટા છે, કળશમાં વરુણ દેવતા છે, દીપ છે, અગ્નિ છે. એ 5 તત્વોથી આ શરીર બનેલું છે. અને આ શરીર વડે આપણે પરમ તત્વોની પૂજા કરવાની છે. તો આ 5 તત્વો એટલે આપણે પોતે પહેલા આપણે આપણી પૂજા કરવાની છે, આપણે જાગૃત થવાનું છે, અને પછી ભગવાન પાસે જવાશે. ભગવાનને ઓળખવા બહુ સહેલું નથી. ભગવાન પાસે ટાઈમ પણ નથી, બહુ બીજી હોય છે ભગવાન, બરાબર છે. તો ભગવાનને જો ઓળખવા હોય તો પહેલા આપણે આપણને ઓળખીએ, આપણી જાતને જાણીએ. આપણે હું આઈ એમ, હું કોણ છું. અને એટલા પર કહ્યું દેવો ભૂતવા દેવમ યજે. ભગવાન બનો અને ભગવાનની પૂજા કરશો
તો તમારું 100% કલ્યાણ થશે. ઈશ્વરના માર્ગે જાઓ બધા, ઈશ્વરની કૃપા તમારા પર થાય એવો અમારો આશીર્વાદ છે. પ્રભુ દયા કરે. अगले कुछ मिनट आपका जीवन बदल सकते हैं, जैसे इन्होंने बदला. पैसे घर में आने बंद हो गए थे, इनकम का कोई सोर्स नहीं मिल रहा था, पारिवारिक प्रॉब्लम था, डिप्रेशन में मैं चली गई थी और उनमें से बाहर निकलने का कोई रास्ता नहीं दिखाई देता था मुझे. सामाजिक, आर्थिक और मानसिक तीनों परिस्थितियों से मैं परेशान थी. मेंटली हैरेस हो रही थी, मतलब बीमार भी बहुत रहती थी मैं. समाज में भी मैं मुंह दिखा नहीं सकती थी, किसी के साथ बात नहीं कर सकती थी, किसी को अपना दुख नहीं बता सकती थी. ऐसा लगता था कि डिस्ट्रॉय कर दूं खुद की लाइफ को. बस मन की शांति ढूंढ रही थी उस वक्त. इतनी मानसिक परिताप से गुजर रहे थे कि हमें लगता था कि शायद जीवन में कुछ होगा ही नहीं. पर ये लोग निराश नहीं हुए, क्योंकि गुरुजी ने बताया कि अभी कुछ असंभवित नहीं है, सभी कुछ संभवित है अगर इंसान चाहे तो. गुरुजी ने रास्ता दिखाया कि अनुष्ठान करो. जो किए अनुष्ठान किया तो अभी मैं फाइनेंशियल और पारिवारिक स्टेबल हूँ और मानसिक भी बहुत अच्छा लगता है मेरे को. 3 महीने बाद ही फर्क पता चलने लग गया था और उसी पर मेरा विश्वास अटल बनता गया. 3 महीने के बाद जो मेरी लाइफ शुरू हुई गुरुजी के बताने के बाद, वो फिर मुझे ऐसा लगा कि नहीं, जीने लायक है. गुरुजी के साथ रहते हुए मंत्र दीक्षा के बाद जो उन्होंने ज्ञान दिया, जो अंतर्दृष्टि से ज्ञान दिया, वो तो मेरे लिए बहुत ही ऊंची परिस्थिति है. मेरे पास जाइलो गाड़ी है, जो कि मेरे पास एक लूना की कंडीशन नहीं थी. मेरे पास 3 तो मकान है जो कि मैंने खुद किराए से दिए हुए. मेरे पास खुद का मकान नहीं था. मेरे जीवन में जब मिला था तब समस्या के सिवा कुछ नहीं था. आज की तारीख में सिर्फ सफलता ही है, समस्या कोई है नहीं. तृप्ति को और मुझे दूर करके गुरुदेव ने हमें मार्ग बताया है अध्यात्म का. हमें आनंद होता है अगर कोई प्रश्न आता है, क्योंकि प्रश्नों को एक अलग नजरिए से देखना उन्होंने सिखाया है. आप भी किसी भी क्षेत्र की समस्या का समाधान प्राप्त करके जीवन में सफलता की रोशनी ला सकते हैं. निर्णय आप ही को लेना है. 5 पीढ़ियों से वडोदरा के राजवी गायकवाड़ परिवार की धार्मिक परंपरा के नेतृत्व के अधिकारी रहे राजगुरु परिवार के उत्तराधिकारी मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुवदत्त व्यास. जब से परिचय में आया हूँ तब से किस तरह जिंदगी से लड़ने का, किस तरह से हर एक परिस्थिति से सामना करने का, वो सब उनसे सीखा हूँ. और उनके आशीर्वाद से मैं आज जो जगह पे हूँ वो वहाँ पे मैं बहुत खुश हूँ. जब गुरुजी ने जो मंत्र दिए थे उनसे उन्होंने वो ताकत दी थी कि तुम जो चाहोगी वो तुम्हें मिलेगा, और वो मेरा आत्मविश्वास उन्होंने ही जगाया था. उनकी ही कृपा, आशीष, जो कहे उससे ये हो गया है कि कोई प्रश्न दिखता ही नहीं. भारतीय संस्कृति, ज्योतिष, वास्तु, योग, वेद, मंत्र और तंत्र आदि जिनके जीवन का हिस्सा हैं, ऐसे सिद्ध ज्ञानी मंत्र योगी राज्य गुरु पूज्य श्री ध्रुवदत्त व्यास के मार्गदर्शन का लाभ पाएं.